સ્વામીશ્રી ફાર્મ પર વોક કરતા હતા અને અમે હું સુરેશ સ્વામીજી અને બીજા સંતો અને ભક્તો ચાલતા હતા. ઓરિજિનલ ગીત જગજીતસિંહ એમની ગઝલ છે, એ દौलत भी ले लो ये शोहरत भी ले लो. પછી અંદર એક શબ્દ, ये दौलत भी ले लो ये शोहरत भी ले लो, प्रभु छीन लो मेरे सारे मनोरथ. એટલે સ્વામીશ્રીએ લખેલી હતી બુક, એ બુક મંગાવી. સુરેશ સાહેબ કે આપણે આના પર કીર્તન બનાવવું છે. ને પછી ભગવાનની દયા થઈ અને કીર્તન થયું. પછી એ દौलत भी ले लो ये शोहरत भी ले लो. સ્વામી કે આ શોહરત એટલે શું? એમ અહીંયા મહારાજ અટક્યા અને બુક લીધી. પછી બધાએ જેમની રીતે જે પ્રશ્ન જવાબ આવડતા હતા એ કર્યા, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. અને પછી સ્વામી બોલ્યા કે શોહરત એટલે તમારો માન મર્તબો, માન મૂકવું એ અઘરામાં અઘરું છે. ये दौलत भी ले लो ये शोहरत भी ले लो, प्रभु छीन लो मेरे सारे मनोरथ, मगर मुझको अपने हृदय में बिठा दो, मोहे भुलकू बना लो हृदय में बिठा दो, मोहे भुलकू बना लो हृदय में बिठा दो, मोहे भुलकू बना लो हृदय में बिठा. हाथ जोड़ीने स्वामी प्रार्थना करवी पड़े આપણે. हाँ, ये दौलत भी ले लो ये शोहरत भी ले लो, ये दौलत भी ले लो ये शोहरत भी ले लो, प्रभु छीन लो मेरे सारे मनोरथ, प्रभु छीन लो मेरे सारे, मगर मुझको अपने हृदय में बिठा लो, मोहे भुलकू बना लो हृदय में बिठा लो, मोहे भुलकू बना लो हृदय में. ये मेरा जीवन प्रभु तेरी कृपा है, ये मेरा जीवन प्रभु तेरी कृपा है, मेरा जो भी है प्रभु तेरी दया है, मेरा जो भी है प्रभु तेरी दया है, तेरी करुणा के सागर में डूबता रहूं मैं, मोहे भुलकू बना लो ये गाता रहूं मैं, मोहे भुलकू बना लो ये गाता रहूं मैं. ये दौलत भी ले लो ये शोहरत भी ले लो, प्रभु छीन लो मेरे सारे, तुम अक्षर के वासी तुम हो अविनाशी, तुम अक्षर के वासी तुम अक्षर के वासी, तुम हो अविनाशी, तुम अक्षर के वासी, मैं भुलकू के पथ का हूँ ऐसा प्रवासी, मैं भुलकू के पथ का हूँ ऐसा प्रवासी, ना मुझको खबर है मंजिल कितनी दूर है, बस इतनी खबर है मेरे साथ तुम हो, बस इतनी खबर है मेरे साथ तुम हो,
बस इतनी खबर है मेरे साथ तुम हो, बस इतनी खबर है मेरे साथ तुम हो। सहजानंद स्वामी महाराज। સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય. મહામંગલકારી સ્મૃતિના શુભ દિવસે આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ભૈરવ ગામમાં આપણને સૌને એક ડગલું આત્મીયતા તરફ આપણે ચાલી શકીએ તે માટે જાગૃત કરવા આવ્યા છીએ. આજે 26મી તારીખ છે, સ્મૃતિ દિન છે. આજે ચંપકસિંહે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની આજ્ઞાથી સરસ સ્મૃતિ કરાવી કે સ્વામીજીનું પડે પડનું જીવન એટલે આત્મીયતાથી સભર. સ્વામીજીનું પડે પડનું જીવન એટલે સુહૃદ ભાવથી સભર. સ્વામીજીનું પડે પડનું જીવન એટલે ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ એવી સંબંધવાળી દ્રષ્ટિ આપણા સૌના હૈયાને વિશે સ્થિર કરનારું બને એવું એમનું અકારણ અગાધ જીવન કરુણામયવાળું. આજે આપણે સૌ ખૂબ નસીબદાર છીએ અને આજે આપણે માનવું છે અને આપણે સતત એવું માનતા આવ્યા છીએ કે સ્વામીજી આપણી વચ્ચે જ છે, સ્વામીજી આપણી પાસેથી ગયા નથી. એ વાત આપણે નિરંતર અનુભવવી છે, કારણ કે આવા પુરુષો છે એ પંચબુદ્ધિ ખોડિયાના પરના પુરુષો છે. જ્યારે સુરતની ધરતી પર ગુરુહરિ સ્વામીશ્રીના દિવ્ય અસ્થિનું પૂજન કરવા માટે સૌ ભેગા થયા હતા. કોઈક વાડી હતી, મને ખ્યાલ નથી નામ. તો ત્યાં બહુ રામજી મંદિરમાંથી સનાતની એક સંત સંન્યાસી પધારેલા. એમને બહુ સરસ વાત કરી. આપણે માનવ છીએ એટલે આપણે જે કંઈ જોતા હોઈએ, વિચારતા હોઈએ એ મનુષ્ય આંખથી જોતા હોઈએ, વિચારતા હોઈએ, પરંતુ આવા પુરુષો છે એ તો આ લોકથી પરના છે. આપણે માયિક છે, આવા પુરુષો અમાયિક છે. અમાયિકને જોવા માટે અમાયિક આંખ જોઈએ અને એવી આંખ આપણને આવા સંતોના આશીર્વાદથી મળે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ આપણને એ જ વસ્તુ શીખવાડી છે કે 200 વર્ષના પહેલાંના એ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ સનાતન પરંપરામાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજ થકી નિરંતર વિચરી રહ્યા છે એવું આપણે પડે પડ માનવું છે. એટલા માટે આપણે સનાથ છીએ. એ જે ચંપકસિંહે કીર્તન ગાયા અને ગાતા ગાતા જે સ્વામીજીએ આપણને જે વસ્તુ શીખવાડી કે આવા સંતોના ચરણે પધારીએ, આવા પુરુષોના ચરણે પધારીએ, આવા દિવ્ય માહોલમાં આપણે દર્શન કરવા માટે આવીએ તો આપણે કદાચ બીજું કાંઈ ના મૂકી શકીએ, પરંતુ આજે એવો સંકલ્પ કરીએ કે હે ગુરુહરિ સ્વામીજી, હે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, હે ઠાકોરજી, અમે અમારું માન મૂકતા શીખીએ એવો અમને આજે બુદ્ધિયોગ આપો. આજે આપણે ખૂબ નસીબદાર છીએ. માન વધારવાના ઠેકાના ઘણા બધા છે, પણ માન મૂકવાના ઠેકાના બહુ ઓછા છે. તો આજે એ વાત આપણા જીવનમાં સાકારિત થઈ શકે. તો એ સંન્યાસીએ તે દિવસે ગુરુહરિ સ્વામીશ્રીના ચરણોમાં પોતાની શબ્દ શ્રદ્ધાંજલિ રજૂ કરતા એવું કીધું હતું કે જ્યારે 2020નો સમયો હતો અને ત્યારે પધારેલા, ત્યારે સમયાના આયોજકોએ 1-1.5 મહિના પહેલાં સ્વામીજીને પ્રાર્થના કરી હતી કે હે સ્વામીજી, ખૂબ ઠંડી પડવાની છે, વેધર ખૂબ છે, યુવા અધિવેશન છે, 1,20,000 યુવકો આવવાના છે, 3 દિવસ રહેવાના છે. પરશુભાઈ, અંકુરભાઈ બધા સાક્ષી છે. આપણે બધા જેટલા બેઠા છીએ મોસ્ટલી 90% તો એ 2020ના સમયના આપણે સૌ સાક્ષી છીએ. તો તેમણે પ્રાર્થના કરી હતી, ભગવાન ભક્તોની પ્રાર્થના સ્વીકારે અને સાંભળે. એને કારણ કે ભક્તોને એમને ક્યારે દુઃખ સહિત નથી રાખવા, ભક્તોને એને દુઃખથી મુક્ત કરવા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણને જે આશીર્વાદ આપ્યા કે 7 દુકાળ પડે મારા હરિજનને કોઈ દિવસ અન્ન અને દાંત સાથે વેર ન થાય. કેટલા મોટા આશીર્વાદ! એ ભગવાને આપણને આપણા રોટલાની જવાબદારી માથે લીધી, એવા આશીર્વાદ આપ્યા. એ ભગવાન સ્વામિનારાયણ આપણને બીજા એવા આશીર્વાદ આપ્યા
કે મારા હરિભગતને એક વીછીના કરોડ જેટલું દુઃખ આવવાનું હશે તો મારા રૂવાડે રૂવાડે કરોડ વીછીનું દુઃખ આવો, પણ મારો હરિભગત એ દુઃખથી મુક્ત રહો. એવા આપણા માટે ખૂબ જ આશીર્વાદ આપ્યા. સોડીનું દુઃખ કાંટે સારે એવા આશીર્વાદ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે માગ્યા. અને સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે ત્રીજા આશીર્વાદ એ માગ્યા કે અંત અવસ્થાએ મહારાજનને હું દર્શન દઈને તેડી જઉં. કેટલી મોટી વાત છે. આજની તારીખે પણ એ જ પરંપરામાં એવા ઘણા બધા ભક્તો એવા દર્શન કરે છે અને આપણને એ અનુભવો એક્સપિરિયન્સ શેર કરે છે કે સ્વામીજી આવ્યા હતા, ઠાકોરજી લઈને આવ્યા હતા અને સાથે સાથે સંતો પણ આવ્યા હતા. તો અને પોતાના આત્માને ભગવાન તરફ લઈ જાય છે, પોતાના ધામમાં બેસાડે છે. અને એવી અનુભૂતિ સ્વામીજીએ અનુભવ વર્ષો સુધી કરાવી અને અત્યારે પણ એ જ પરંપરા ચાલુ છે. અને ભગવાન શ્રી સ્વામિનારાયણે ચોથા આશીર્વાદ એ આપ્યા કે યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી ધરતી પર સૂર્ય અને ચંદ્ર પ્રકાશ આપે છે ત્યાં સુધી હું એવા કીર્તિ કાંચન અને કામિનીના રસ અને રાગ રહિતના સાધુ થકી પૃથ્વી ઉપર અખંડિત રહીશ. એ અખંડિત રહેવાના કોલ આપણને આપ્યા. અને જે પરંપરામાં ભગવાન સ્વામિનારાયણ જે વિચરે છે, જે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ વિચરે છે, એમના પ્રત્યક્ષ દર્શન ગુરુ હરિપ્રબોધ સ્વામીજી દ્વારા આપણને આજે થઈ રહ્યા છે. તે આપણા માટે ખૂબ આનંદની વાત છે. પરંતુ એ આનંદની સાથે આ આનંદ આપણો સંબંધ વધારવા માટે માનવો છે. આપણી નિષ્ઠા ભગવાનના ચરણે માન મૂકતા આપણે શીખીએ તે રીતે વધારવી છે. આપણી નિષ્ઠા, આત્મીયતા વધારીએ. આપણા હઠ, માન અને ઈર્ષા આપણે ઓછા કરવા છે. એવા કોઈક સંકલ્પ અને ભજન સાથે આપણે એમને રાજી કરવાનો સંકલ્પ બરકરાર રાખીએ, ચાલુ રાખીએ. એવી કોઈક પ્રાર્થના સાથે આપણે ઠાકોરજીને પ્રાર્થના કરવી છે. તો પેલા સંન્યાસીએ, સનાતન હિન્દુ સંસ્કૃતિના એ સંન્યાસીએ વાત કરતાં કીધું કે 2020ના સમયમાં જ્યારે સંતો ભક્તોએ પ્રાર્થના કરી ત્યારે સ્વામીજી કીધું કે 3 દિવસ યુવકોને ઠંડી નહીં લાગે, તમે ચિંતા કરતા નહીં. અને આપણે બધા એવો અનુભવ્યું છે નંદલાલ, બરાબર નટુદા, કે કોઈ દિવસ 3 દિવસ એ ઠંડી પડી નથી. પરંતુ આટલી વાત કહીને એને બહુ સરસ વાત કરી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને ભગવાનને કેવી રીતે જોવા, હરિપ્રસાદ સ્વામીજીને કેવી રીતે જોવા, એની આંખ આપે છે. અને આંખ આપીને આપણને સાથે સાથે આપણું અંતર મહિભાથી સભર કરે છે. આપણે ક્યાં છીએ, શું કરવા આવ્યા છે અને શું કરી રહ્યા છે, એ નિરંતર આપણા આત્માને વિશે પ્રકાશ કરીને ઢંઢોળે છે. આવા જે સાધુ છે એનું કામ શું, દરરોજ એક ડગલું આપણું ભગવાન તરફ આગળ ચાલે, તે રીતે આવા પુરુષો આપણને નિરંતર ઢંઢોળતા હોય છે. પછી એ સંન્યાસીએ સરસ વાત કરી. એમને વાત કરતાં અંકુરભાઈ એવું કીધું કે જે પુરુષ પંચભૂત ઉપર કંટ્રોલ કરી શકે એ પુરુષને પંચભૂત હોય કોઈ દિવસ? તો સ્વામીજી આપણી સાથે જ છે એવું રંચ માત્ર ભૂલવાનું નથી. સ્વામીજી આપણી સાથે જ છે એવું નિરંતર માનવાનું છે. કારણ કે પુરુષ 8 આવરણથી પરના પુરુષ હતા, પંચભૂતથી પરના પુરુષ હતા. તો આજે ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરવી છે. સ્મૃતિનો દિવસ છે 26મી તારીખ. એ 26મી તારીખ આપણા માટે સ્મૃતિનો દિવસ કહેવાય. 1લી તારીખે આપણા માટે સ્મૃતિનો દિવસ કહેવાય. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પણ આવી નાની નાની આપણે સ્મૃતિ કરીએ એ ખૂબ ગમે, ખૂબ ગમે, ખૂબ ગમે. હમણાં ચિત્તુભાઈના ઘરે પધરામણી મગનદાદાના ઘરે કરી, સુચેતનભાઈના ઘરે, ત્યારે પણ પ્રભુ સ્વામીજીએ મગનદાદાને યાદ કરીને એવું કીધું કે મગનદાદાએ આ વિસ્તારના પહેલાં અમરીશ ભક્તરાજ, એવું ભૈરવ ગામ, એ ખરેખર ગોકુળિયું ગામ છે. ખાચા અર્થમાં એવું ગોકુળિયું ગામ, આત્મીયતાથી જે આખું ગામ એક થઈને જીવે એનું નામ ગોકુળિયું ગામ કહેવાય. સરસ મજાના ઠાકોરજીના દર્શન ફરસુભાઈએ, રાજુભાઈએ, સૌ વડીલોએ કરાવ્યા. અને આખું ગામ ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કાળભૈરવના મંદિરમાં ઠાકોરજીના દર્શન પંચાંગે પ્રણામ કરીને કર્યા અને ખૂબ આનંદ અનુભવ્યો. અને કહેતા આજે આનંદ થયો. ફરસુભાઈએ સ્મૃતિ કરાવી કે સ્વામીજી બીજી વાર અહીંયા પધાર્યા પ્રબોધ સ્વામીજી. તો આપણા માટે આવી સ્મૃતિ સરસ રીતે ભરપૂર રહે. સૌ યુવકોએ અદ્ભુત રીતે કિંચિતભાઈ ને રાજુભાઈ, ફરસુભાઈ, સૌ હસુભાઈ ને ઋષિકભાઈ ને સૌ યુવકોએ ભેગા મળી, ગામના સૌ વડીલોએ ભેગા મળીને નક્કી કર્યું કે પ્રભુ સ્વામીજી પધારે છે તો આપણે તો બધા ભક્તોને બોલાવા છે. અને બધા ભક્તો આવે તો અમારે એવું માનવું પડે કે આ તો તીર્થ આવ્યા. તો આજે બધા તીર્થ આપણા ગામમાં આવ્યા છે. આ તીર્થમાં બધા તીર્થના સ્વરૂપ ભક્તો આવ્યા છે. તો આજે વિશેષ એક આનંદ છે. અને સૌ ભક્તોએ પ્રસાદ લઈને જ જવાનું છે તેવી સૌની નમ્ર પ્રાર્થના પણ છે. આખા ગામના ભક્તોને પણ દરેકે આમંત્રણ આપીને સૌ ભક્તો રામજી મંદિરમાં થાળ લેશે તેવું આયોજન સરસ રીતે કર્યું છે. પ્રભુ સ્વામીના ચરણે પ્રાર્થના કરીએ કે આપણે એ જ ગમે જે સ્વામીજીને ગમતું. અને સ્વામીજીને શું ગમતું? તો સ્વામીજીને એ ગમતું આત્મીયતા ગમતી. સ્વામીજીને શું ગમતું?
તો અઠવાડિયે 2 કલાક સત્સંગ માટે કાઢીએ. અઠવાડિક સભાથી આપણા ઘરને દિવ્ય રાખીએ, જીવંત રાખીએ, પરિવારોમાં આત્મીયતા પ્રગટે એ અઠવાડિક સભાના માધ્યમથી થાય. તો હે પ્રભુ સ્વામીજી, અમે સાચા અર્થમાં સત્સંગ અને ભક્તિથી નિરંતર રંગાયેલા રહીએ. સાચા અર્થમાં મારા જીવનમાં એવી નિષ્ઠા પ્રગટે. સાચા અર્થમાં ગુરુહરિ સ્વામીશ્રીને ગમે છે એવા અમે સાચા અર્થમાં એવા નિમિત્ત ભૂલકું બનીએ. આપણે તો ખૂબ આનંદની વાત છે કે ગઈકાલે પરમ દિવસે 1191 અંબરીશોને દીક્ષા મળી ત્યારે ગુરુહરિ પ્રભુ સ્વામીજીએ 22 જાન્યુઆરી 2024ની વાત યાદ કરી કે 22મી જાન્યુઆરી 2024 આવે છે તે વખતે ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થશે અને મૂર્તિ પ્રતિષ્ઠા થશે. તો આપણા માટે પણ એ બહુ મોટો ઉત્સવ છે. અને પ્રભુ સ્વામી ત્યાં સુધી ઘરમાં દીવડા પ્રગટાવજો, દિવાળી જેવું વાતાવરણ કરજો, મીઠાઈ બનાવજો, બની શકે તો ફટાકડા ફોડજો. અને આપણા માટે ઘરે ઘર એ ઉત્સવનો આનંદ છે. તો આવા જે પુરુષો છે, નિરંતર સનાતન ભારતીય સંસ્કૃતિને જીવંત રાખનાર પુરુષો છે. આપણા જીવનમાં એ વસ્તુ હશે તો આપણે સાચા અર્થમાં ક્યાંય કોઈ દિવસ કોઈ વસ્તુથી પીછેહટ કરીશું નહીં. તો ગુરુહરિ પ્રભુ સ્વામીને ચરણે પ્રાર્થના કરીએ કે આજના દિવસે આપ પધાર્યા છે તો આપ તો અહીંયા હમણાં અમારા હૈયાને વિશે એવી એક ભક્તિ પ્રગટાવવા માટે પધાર્યા છો. અમારા હૈયાને વિશે એવી કોઈક નિશ્ચિંતા અને નિર્ભયતા અમે અનુભવી શકીએ એ માટે આપ પધાર્યા છો. સાચા અર્થમાં એવા સમાજનું દર્શન અહીંયા જ્યારે વિચરણ કરીએ ત્યારે થાય છે. એવા મરણિયા ભક્તો પણ છે, એવા સૂઝવાળા, એવા આત્મીય ભૂલકાઓ પણ છે. તો આપણા ચરણે એક જ પ્રાર્થના છે કે અમે આપણે ગમે છે એવી રીતે આત્મીયતાથી જીવન જીવી શકીએ, આપણે ગમે છે એવી નિષ્ઠાથી અમે જીવન જીવી શકીએ. ગુરુહરિ સ્વામીશ્રીનું ઋણ અમારા વિચાર, વાણી અને વર્તનથી નિરંતર અદા કરતા રહીએ અને કેવળ નિમિત્ત બનવાની ભાવનાથી સાચા અર્થમાં અમે ભૂલકુની યાત્રા કરતા રહીએ એવી આજના દિવસે સૌ ભૂલકાઓ વતી અમારા સૌ વતી પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભૈરવની ધરતી પર તમારા બધાને દર્શન કરી ખૂબ આનંદ થયો. આ ગામ ભક્તિ પ્રધાન છે, વડીલો ખાનદાન છે. મંદિર બધા વડીલોનું દર્શન થયા, ખૂબ આનંદ થયો. વડીલોની આત્મીયતા સરસ છે. આવવાનો પ્રોગ્રામ નક્કી થયો, બધા વડીલો નક્કી કર્યું કે જે ભક્તો બધાને જમાડવા છે. એ જે મહિમાની વાત છે, મહિમા હોય તો જમાડવાનો વિચાર આવે. વિષ્ણુ સ્વામીએ અદ્ભુત વડીલોનું દર્શન કરાવ્યું આપણને. ભગવાન સ્વામિનારાયણના 4 વરદાનની વાત કરી. આપણા દુઃખ માથે લીધા. અન્નદાતને વેર થવાનું તો રોટલામાંથી લીધા. એક વીછીનું દુખાવાનું તો રૂવાળે કરોડ વીછીનું દુખાવો. ગુરુ રામા સાહેબ પાસે આશીર્વાદ માંગ્યા. અંત અવસ્થાએ દર્શન લઈને તેડી જવાની વાત કરી. કદાચ રોટલો આપનાર મળે, આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, મદદ કરનાર મળે, પણ ધામમાં જવાની ગેરંટી કોણ આપે? હે
કે અંત અવસ્થાએ દર્શન દઈને તેડી જઈશ એ વાત પણ. એટલે આપણે નસીબદાર છીએ. બાકી જ્યારે મૃત્યુ સમય હોય ને, કેટલાય જાતનો બકવાસ હોય, જીવ ના નીકળે. એક વખત એક કાકા બીમાર હતા, પથારી પર હતા. ઘડી બે ઘડીના મહેમાન હતા. એના 4 દીકરાઓ હતા. આપણી પર ભગવાનની કેટલી કરુણા છે એની વાત કરું છું. જીવનો વાસના કેવી જગ્યાએ હોય છે એની વાત કરું છું. 4 દીકરા. ડોહા ક્યારે ઉકલી જાય નક્કી નહોતું. એટલે 4 દીકરાઓ બાપાને ખાટલા આગળ બેઠા હતા. થોડું થોડું બોલાતું હતું ડોહા. પછી મગન ક્યાં છે કે બાપા જણાનગર છું કે છગન ક્યાં છે? છગન હાથ ઊંચું. ગોરધન ક્યાં છે? તો ગોરધન હાથ ઊંચું કર્યું. 4 દીકરાનું નામ દઉં. તમે 4 મારે દુકાને કોણ છે કે શું કે તમે 4 મેરા છે દુકાને કોણ છે? છેલ્લી વાર તમે આજ યાદ આવે. શું યાદ આવે? વ્યવહાર કર્યો હોય એ યાદ આવે. એમાંથી મુક્ત કરી એ વાસના છે. શું છે એ વાસના? કોણ મુકાવે? એ છેલ્લે ઘડે ભગવાનની સ્મૃતિ કોને થાય? ભગવાન સ્વામીને કરુણા કરી, સંકલ્પ કર્યો, મારા જન્મે અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. હજારો પ્રસંગો. ભૂલી ચૂકે સ્વામિનારાયણ નામ લે એને લઈ જવાની વાત કરી. એથી વિશેષ કરો. ભૂલે ચૂકે, જાણે અજાણે એ સંબંધ યોગ આપ્યો. સામાજિક પ્રસંગ કાયમ કહેતા. ગઢડાની ડોશીનું. ડોશીમાં સ્વામિનારાયણના સત્સંગી નહોતા. મંદિર બંધાતું હતું ગઢડામાં. અને ડોશીમાં એ રસ્તા પરથી પસાર થતા હશે તો એક કૂતરું ભસતું ડોહીને સામે આવ્યું. ક્યારે બચકું ભલે એને કંઈ ભરોસો ન કરે. સ્વામી વાતમાં વાત લખી. અમેરિકા વાળાનો નંબો હશે, કેળના વાળાનો. કૂતરું રીજે તો મોઢું ચાટે. શું કરે? એ જ કરે ને. કૂતરું રીજે તો ઘરમાં, દરેકને ઘરમાં હોય કૂતરા, એ મોઢા જ ચાટતો. આપણે જોઈને ચિત્રી ચડે. કૂતરું રીજે તો મોઢું ચાટે, ખીચે તો બટકું ભરે. સારું કયું? કઈ વસ્તુ સારી? કૂતરો એનો સ્વભાવ ઝડકાવે છે. બસતું પૂછતું સામે ભરો ન કરે. ક્યારે કઈડી લે કંઈ નક્કી નહીં. એટલે ડોશી મને થયું કે આ મને પ્રેમ કરી જશે કે. ડોહીમાં લાગ્યું. એટલે ડોહીમાં આપણે શું કરીએ? આપણી પાસે કૂતરું પડે તો વાંકા વળીએ. શું કરીએ? કૂતરાને પગે લાગીએ નહીં? વાંકા વળી શું કરીએ? ઢેખાડું ઉપાડી વાંકા વળી ઉપાડી. આખી નજીક તો જવાય નહીં, ઢેખાડથી જ સમાધાન આપવું પડે. એટલે માજી એ જ માર્ગ લીધો. વાંકા વળી ઢેખાડ ઉપાડ્યો. ઈંટનો ટુકડો છે લઈને કૂતરા પર ફેંક્યો. કૂતરું તો ભાગી ગયું. પણ એ ઢેખાડો ગબડતો મંદિરના પાયામાં પડ્યો.
ડોહી ભગવાન નામ લેતા લેતા નાખ્યું દેવું. હે એ રીતે નાખ્યું છે. રોષથી કૂતરા પર 2-4 ગારો બોલીને, પ્રેમથી નહીં. અને પડ્યો ક્યાં? યોગ્ય જગ્યાએ. એ દેખાડ યોગ્ય જગ્યાએ પડ્યો, મંદિરના પાયા પર. તો જ્યારે ડોશીની અંત અવસ્થા આવી ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા. માજી તમને લેવા આવ્યો છું. તમે કોણ? ન જોયા એને પૂછ્યા તો આપણે સત્સંગ પૂછે કે તમે કોણ? આમ તમને જોયા નથી, બધા નામ સાંભળ્યું નથી. તમે છો કોણ? પેલા એ તો કયો. લેવા આવ્યા તો બરાબર, વાત સાચી તમારી, પણ તમે છો કોણ એ તો કયો. એકદમ કોઈ આવે ગાડી લઈને કે ફટોફટ તમને લેવા આવ્યા છે, ઓળખતા ના તો શું કહે, ભાઈ તું છે કોણ કે તો ખરો. કંઈક ના કંઈ કોઈ હાઈજેક કરવા આવ્યું તો નક્કી નહીં આ જમાનામાં. એટલે પત્તો તો પૂછે એનો. એટલે પેલી બેને પૂછ્યું કે તમે છો કોણ? તો કે મેં ભગવાન સ્વામિનારાયણ છે. કે મેં તમને જોયા નથી, હું તમને ઓળખતી નથી. તો ભગવાન કે તમે અમારી સેવા કરી શકે એટલે તમને અમારા ધામમાં લેવા આવ્યા છે. તો ડોહી કે હું તમને ઓળખતી નથી, તમારું નામ જાણતી નથી, તો તમારી સેવા ક્યાંથી કરવાની હતી? હકીકત હોય ને, નામ ના જાણતો સેવા કોની કરે? ખુલ્લા દિલથી ડોહી કહી દીધું કે હું તમને, પછી કે હું તો વૈષ્ણવ છું, હું સ્વામિનારાયણ નથી. કે પણ તમે અમારી સેવા કરી, તમને લેવા આવ્યા છે. મેં નહીં કરી સેવા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કરુણા કરીને એ દર્શન કરાવ્યું. હાથમાં પથ્થર હતો, પથ્થરો ફેંકતા દર્શન કરાવ્યું, ને પથ્થરને ગબડતા પાયમ પડતા દર્શન કરાવ્યું. તમે આ જે પથ્થરો નાખ્યો એ અમારા મંદિરના પાયમ પડ્યો, કે એ તમારી સેવા. જાણે અજાણે થઈ ગઈ, ભૂલે ચૂકે જાણે અજાણે, પણ સદભાવથી થઈ તો વસ્તુ જુદી, પણ અજાણે પણ એટલી સેવા થઈ ગઈ. તો ભગવાન દર્શન આપીને તેડવા આવ્યા. તો ડોહીને થયું કે અરે મેં કશું નથી કર્યું, ને ભગવાન મને પોતાના ધામમાં બિહાડવા આવે છે. તમારા દીકરાને કહું. દીકરાને ભેગા કર્યા અને કહ્યું કે આજે હું ભગવાનના ધામમાં જાઉં છું. તો દીકરાઓને નવાઈ લાગી. હા, બાને ઓળખે, એના થોડા મોટા થયેલા હતા કે અમારી બા કોઈ દી દાન પુણ્ય કરે એવા છે, ભગવાન નામ લે એવા છે નહીં. ને ભગવાન ધામમાં જાય ક્યાંથી? કે લખણ ઘરમાં હોય તો જાણે જ ને. એટલે મમ્મીના લખણ દીકરાઓ જાણતા હતા. એટલે દીકરાઓએ કહ્યું કે બા તમે કહો છો અમને મનાતું નથી, કે તમે એવું કોઈ સત્કર્મ નથી કર્યું, તમે ભગવાન ધામમાં જાઓ ક્યાંથી? કે કોઈ જતું હોય એને તો તમે નેડા છો કે જાઓ ત્યાં. કોઈ મંદિરે જતા હોય તો તમે એને આડા આવ્યા છો, તમને ભગવાન લેવા ક્યાંથી આવે? તો કે ના, સાચું કહું છું. કે તો કે કયા ભગવાન છે તમે લેવા આવનારા? નવાઈ લાગે. પછી ડોશીએ કહ્યું કે તમે કોઈ વાત સાચી છે, મારા લક્ષણ એકે નથી કે હું ભગવાનમાં ધામમાં જાઉં. કે આ ભગવાન કરુણાનિધિ છે. કે ગઢડામાં મંદિર થાય છે એ સ્વામિનારાયણ ભગવાન કરુણાનિધિ છે. કે મેં તો કૂતરાને મારા પથ્થરો નાખ્યો હતો તો પથ્થર પડ્યું પાયામાં કે મંદિરના, એટલે મને લેવા આવ્યા છે. કે એટલું મારું પૂર્ણ થયું છે, એ પૂર્ણના પ્રતાપે ભગવાન લેવા આવ્યા છે, એટલે હું ધામમાં જાઉં છું. કેવા અદ્ભુત પુરુષની પ્રાપ્તિ! એ પુરુષ સ્વામીજી સ્વરૂપે આપણને મળ્યા. 2020નો સમયમાં આપણે હતા, બધા લાભ લીધો જ છે. સ્વામીજીએ 2 લાખ માણસની સભામાં સ્વામીજી કહ્યું હતું કે તમે બધા લેવા દેવા વગરના ફાવી ગયા. સ્વામી કયો શબ્દ વાપરલો? લેવા દેવા વગરના તમે ફાવી ગયા. તમે આ સભામાં બેઠા છો ને, તો અંત અવસ્થા ભગવાન તમને તેડવા આવશે. કે
એનું એ ભગવાન સ્વામિનારાયણનું બિરુદ એ સ્વામીજી તાજું કરાવ્યું. પછી એક વાક્ય બોલાય, એ અગત્યનું વાક્ય હતું. ભગવાન લેવા આવે ને ત્યારે ના નહીં પાડતા કે શું કે ભગવાન લેવા આવે ત્યારે ના નહીં પાડતા કે. જીવનો સ્વભાવ છે ને, એટલે એમાંય પોતાના વ્યવહાર કાઢ્યો. આખી જિંદગી કર્યું તો એ શું યાદ આવે. એક ડોહાને સમજી લેવા ગયેલા બસને. અઠવાડિયે પછી એના પરિવારમાં લગ્ન. એટલે ડોહાને થોડું પેલું હોય. સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી આજે તમે કેમ આવ્યા કે મારે તો દીકરાનું લગ્ન છે કે ભગવાન તેડવા તો કપાળ ધોવા ના જવાય. ચાંદલો લક્ષ્મી કરવા ત્યારે કપાળ ધોવા જ્યારે નીકળી ગયા તો ધોયેલું કપાળ એવું કોરું રહે. લક્ષ્મી ચાંદલો કરી શકે એમ ભગવાન તેડવા આવે તો મુહૂર્ત ના જોવાય. એટલે સમજી કે ભગવાન તેડવા તો ના નહીં પાડતા. તીરો હાય ના પાડી દીધી, તમે આજે નહીં કે તો કે ક્યારે કે દીકરાનું લગ્ન પતી જાય ને વરઘોડો વિદાય થાય પછી તમે નહીં જાઓ, વાંધો નહીં. કારણ કે ના નહીં પાડતા એ ટાઈમે શું કે એ ટાઈમે ના નહીં પાડતા. જાન પહેણી પાછી જાય એટલે મારા જે તે ટાઈમે હાજર થઈ ગયા. છોકરાનો વરઘોડો પત્યો, લગ્નનું વિધિ પતાવી અને મહારાજ હાજર થઈ ગયા. ચાલો ડોહા કે હવે રાહ નહીં જોવાય કે. એ કરુણાદી પુરુષ કહેવાય. એ ટાઈમે પણ એને ફ્લેક્સિબલ થયા ને લઈ ગયા. પણ જીવનો સ્વભાવ ના પાડવાનો છે. એટલે સ્વામીજી કે તમે એટલો ટાઈમ તો બગડ્યો ને, 8-10 દાડા જે ખેંચાય તો ભગવાન ધામમાં રહીને ભગવાન સુખ લે કે લગ્નનું સુખ લેવાનું. વાર તો લીધા છે, કેટલા વાર લગ્ન સુખ લેવાનું, તો એ રહેવાય નહીં. જીવનો સ્વભાવ એવા છે. હિંમતથી મુક્ત થઈ અને ભગવાનની ગોદમાં આપણે બેસવું છે. અને કરુણાનિધિ પુરુષ સ્વામી જેવા આપણને મળ્યા છે કે નિરંતર એવી કરુણા એવા આવતા રહ્યા છે. એ પુરુષનો મહિમા સમજી અને આપણે સત્સંગ કરવો છે. આપણા માટે તો નસીબદાર ખૂબ છીએ કે સ્વામીજીએ આપણને સુરત સ્વામીની ગોદ આપી છે. એના જીવમાં સ્વામીજી સિવાય કોઈ ચીજ નથી. ફાવી ગયા તમને. સ્વામી મહિમા છે બીજી વાત ના નીકળે. તમે ઉભા હો ને 2 મિનિટ તો 2 પ્રસંગ સ્વામીજીને સાંભળવા મળે. ઓળકાર જ સ્વામીજીનો, જો કોઈ ઓળકાર જ નહીં. એટલે સ્વામીની વાતમાં લખ્યું છે કે ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે જીવ જોડવો. ભગવાનની આજ્ઞામાં રહે છે કે નહીં રહેતા? હે, ભગવાનની મરજીને જાણે છે કે નહીં જાણતા? ને ભગવાનમાં જોડાયેલા છે કે નહીં જોડાયા? અને ભગવાન સિવાય કોઈ જગ્યાએ જોડાયા નથી. એવા સાધુની સસગોદ આપણને આપી છે. તો એની સાથેની ખરેખરી મૈત્રી કરી આપણી યાત્રા સ્વામીજી તરફ નિરંતર ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.